સિંગવડ તાલુકાના ભ્રષ્ટાચાર બાબતે જિલ્લા પંચાયત કચેરી ખાતે રજૂઆત કરાઈ। આ તારીખ 26/7/2025 શનિવારના રોજ સાંજે 4 કલાક આસપાસ સિંગવડ તાલુકાના જાગૃત નાગરિકો દ્વારા તાલુકાના કટારાના પાલ્લી ખાતે થયેલા ભ્રષ્ટાચાર બાબતે જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી। સિંગવડ તાલુકાના કટારાની પાલ્લી ગામે નાનકડા ગામમાં 3,25 લાખથી વધુના કામોમાં ચેકડેમ સીસી રોડનો ભ્રષ્ટાચાર થયું છે, જેમાં સાચી તપાસ થાય તો મોટા માથા નામ ખુલી શકે તેવી શક્યતા સાથે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી અને તપાસ માટેની માંગ પણ કરાઈ હતી। 200થી વધારે કામો સ્થળ પર નહીં થયા હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। આજ રોજ અમે દાહોદ જિલ્લા ડીડીઓ સાહેબને એક અરજી આપવા માટે સિંગવડ તાલુકામાંથી આવ્યા છે અને અમારી માંગ એ છે કે અમારા સિંગવડ તાલુકામાં કટારાની પાલ્લીમાં જે ભ્રષ્ટાચાર થયેલો છે નરેગા યોજનાનો છે ને એમાં કુલ રેશન કાર્ડ છે 233, જ્યારે જોબ કાર્ડ બન્યા છે 815 અને કટારાની પાલ્લીનું ક્ષેત્રફળ છે 243 હેક્ટર જમીન છે। એમાં સરકારી પડતર 116 હેક્ટર છે। એમાં કામો લગભગ 229 કામો સ્થળ પર જ નથી અને કુલ ભ્રષ્ટાચાર લગભગ 18 કરોડના કામ થયેલા છે। એમાંથી 3 કરોડ અને 25 લાખ જેવાનો અત્યારે અમે સ્થળ પર સાહેબને ડીડીઓ સાહેબને ફાઇલ સાથે વિગત આપી છે, ફાઇલો પણ આપી છે। એમાં સ્થળ પર છે જ નથી, જમીન પર છે જ નથી અને કાગળ લેવલે પૈસા ઉપડી ગયેલા છે। તો આ જે નરેગાનો ભ્રષ્ટાચાર છે એમાં ભાજપના મોટા નેતા જે સાંસદ હોય, ધારાસભ્ય હોય એમનો પણ હાથ છે। ડાયરેક્ટ કોઈ પણ સ્થળ કે કોઈ પણ સરપંચની સહી લીધા વગર ડાયરેક્ટ ભ્રષ્ટાચાર કરેલો છે। તો અમારી માંગ એ છે કે જે કોઈના અધિકારીના કહેવાથી આ ભ્રષ્ટાચાર થતો હોય કે ભાજપના નેતાના કહેવાથી ભ્રષ્ટાચાર થતો હોય તો એમને તાત્કાલિક ડીડીઓ સાહેબ એમના પર ફરિયાદ નોંધાવે અને એમના પર એક્શન લે અને જેને જેલના સળિયામાં ધકેલવાના હોય એમને ધકેલે અને તાત્કાલિક અમારા સિંગવડ તાલુકાને દરેક ગામડામાં પણ તપાસ કરીને દરેક જગ્યાનું ભ્રષ્ટાચાર કાઢે એવી અમારી માંગ છે।